ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડલ વિકસાવ્યું। અમદાવાદના સાણંદ તાલુકાના ખોરજ ગામના ખેડૂત શક્તિસિંહ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડલ વિકસાવ્યું। 3 વીઘા જેટલી જમીનમાં 750 જામફળીનું વાવેતર કરીને જામફળીમાંથી મેળવ્યો જમ્બો નફો। જામફળના ઉત્પાદનની વાત કરતા તેઓએ કહ્યું કે એક વૃક્ષ પર સરેરાશ 20 કિલોનો ઉતારો આવે છે। બજાર ભાવ પ્રમાણે ગુણવત્તાયુક્ત જામફળના પ્રતિ કિલો 25 રૂપિયા ભાવ મળે છે। આમ જામફળમાંથી એક સિઝનમાં 3.5 લાખથી વધુનો જમ્બો નફો તેઓ હાલ મેળવી રહ્યા છે। મેં એવું વિચાર્યું કે કંઈક આપણે નવું ખેતીનું આયોજન કરીએ, એટલે મેં થોડાક આપણે ડેમો માટે 2-4 છોડ જામફળના લાઈન રોપ્યા હતા, જે મારા ફાર્મની અંદર લાઈન રોપ્યા એટલે ત્યાં આગળમાં હું સક્સેસફુલ થયો। પછી મેં એવું વિચાર્યું કે ચલો આપણું આ આખું ફાર્મ જામફળનું બનાવીએ, એટલે જામફળીની અંદર મેં બધે તપાસ કરી તો આણંદથી મને જામફળીના રોપા તાઇવાન પિંક, જે સારી વેરાયટી કહેવામાં આવે છે, એ તાઇવાન પિંકના રોપા લાવી અને મેં 3.5 વીઘાની અંદર જામફળીનું વાવેતર કર્યું 10 બાય 8ના અંતરમાં, બરાબર। અને જામફળીનું પછી વાવેતર કરી દીધું। એટલે પહેલા જ વર્ષે જામફળ આવી ગયા હતા, પણ ત્યારે એવું કહેવાય છે કે મેં થોડી સલાહ સૂચનો લીધા તો એવું કીધું કે ભાઈ જામફળ પહેલા વર્ષે ના લેવા જોઈએ, એટલે મેં એ બધું ડ્રોપિંગ કરી નાખ્યું। પછી બીજા વર્ષે જામફળનો પાક એટલો મબલખ આવ્યો કે એની કોઈ હે જ નહીં, અને પછી જામફળે એટલા બધા લાગ્યા કે ડાળો પણ ભાગી જાય। અને પ્રાકૃતિક ખેતીથી જામફળ કર્યા તો એ ખાવામાં એટલા બધા મીઠા હતા કે એક વખત જે માણસે જામફળ ખાધું હોય બીજી વખત તમારી જોડે એ જામફળ ફરજિયાત માગે છે કે આ જામફળ તો તમે મને ખવડાવો જ તે, તમારો ભાવ જે લેવો હોય લો, બાકી જામફળ તમે મને આપો, બરાબર। એટલે આ સાલ લગભગ મારે આના 4 વર્ષ થઈ ગયા જામફળીના, અને પછી હું પાછો જામફળીની અંદર જંગલ મોડલમાં જતો રહ્યો। એટલે એની અંદર જામફળીની અંદર મેં જંગલ મોડલનો આખો કોન્સેપ્ટ કરીને અલગ અલગ બીજા ક્રોપો મેં વાવી દીધા। અત્યારે હાલ આ જામફળીની અંદર જામફળ એક છોડની અંદરથી ઓછામાં ઓછા હું ઓછા કહું છું કે 20 કિલો જામફળ જેવું નીકળે છે, ઓછા કહું છું 20 કિલો નીકળે તો મને બજાર ભાવ 25 રૂપિયા મળે, એટલે એક છોડે 500 રૂપિયા આજુબાજુના જામફળો તૈયાર થાય। તો મારા ફાર્મની અંદર 750 છોડ ઓલરેડી મારા ફાર્મની અંદર જામફળીના છે। હવે 750 ગુણ્યા 500 કરીએ તો 3,50,000 રૂપિયાનું જામફળ મને ઉત્પાદન આપે છે। આની અંદર હું પ્રાકૃતિક ખેતી અને એમાં જંગલ મોડલ તરફ જોઉં છું તો મારે 1 પણ રૂપિયાનો ખર્ચો નથી।